તરફ પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને વડોદરામાં જાંબુઆ નદી પરનો બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે। ડભોઈ વડોદરાને જોડતો આ બ્રિજ જર્જરિત હાલતમાં છે, ત્યારે બ્રિજ જર્જરિત થતા ભારે વાહનો માટે તેને બંધ કરાયો છે। કેલનપુર ગામ નજીક આ જાંબુઆનો બ્રિજ જે છે તે આવેલો છે। બ્રિજની નીચેના ભાગે સળિયા દેખાવા લાગ્યા છે। અંદાજે 40 વર્ષ જૂનો આ જાંબુઆ બ્રિજ છે। છેલ્લા ઘણા સમયથી આ બ્રિજનું સમારકામ પણ થયું નથી તેવું લોકોનું કહેવું છે। રિયાલિટી ચેકની વાત કરવામાં જો આવે તો ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની હતી ત્યારબાદ અત્યારે વડોદરાનો વધુ એક બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરવા આવ્યું છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે માર્ગ છે તેના કેલનપુર ગામ નજીક હાલ જે આ જાંબુઆ નદી પર આવેલો બ્રિજ છે તેની હાલત ખૂબ જ જર્જરિત હોય અને તેના તમામ સળિયા જે છે તે બહાર દેખાઈ ગયા છે। આ બ્રિજની હાલત જોવામાં આવે તો એકદમ તદ્દન જ ખલાસ થઈ ગયો હોય તે રીતના આખા સળિયા દેખાઈ રહ્યા છે અને તેનો સ્લેબ કહેવામાં આવે તેના સળિયા પણ જર્જરિત થઈ ગયા છે અને ક્યારે આ બ્રિજ તૂટી જશે તેની પણ કોઈ ગેરંટી નથી। ત્યારે આ બીજો કોઈ બ્રિજ એવી દુર્ઘટના ન બને તે માટે અહીંયા બ્રિજ પર ભારદારી વાહનો તો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે તમામ સળિયા અને બ્રિજની જે દુર્દશા છે તે આપ દેખી જ રહ્યા છો। સળિયા દેખાઈ ગયા છે અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને કોઈ દુર્ઘટના ન બને। બીજું કે જે આ બ્રિજ છે તેને ઘણા લાંબા સમયથી સમારકામ પણ નથી કરવામાં આવ્યું, તો હવે આ બ્રિજને પર કોઈ દુર્ઘટના બનશે તેનો જવાબદાર કોણ તેવા પણ મહત્ત્વના સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। સહયોગી પર્સન સાથે કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, વડોદરા।